18/2/2024 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 31/12/98. હિંમતના આધાર પર સ્વયંને મહેનત મુક્ત કરી સદા વિજયી અનુભવ કરો. આજે નવયુગ રચયિતા બાપ દાદા પોતાના અતિ સ્નેહી, સદા સહયોગી અને અતિ સમીપ બાળકોને નવયુગ, નવજીવન અને નવ વર્ષની મુબારક આપવા આવ્યા છે. ચારે તરફના બાળકો અતિ સ્નેહથી બાપ દાદાને દિલમાં સન્મુખ રાખી મુબારક લઈ રહ્યા છે. બાપ દાદા બાળકોનો નવા વર્ષનો ઉમંગ ઉત્સાહ જોઈ હર્ષિત થઈ રહ્યા છે. મેજોરિટી બાળકો ભલે દૂર બેઠા છે અથવા સમીપ બેઠા છે, બધાના મનમાં આ જ ઉમંગ ઉત્સાહ છે કે આ વર્ષમાં નવીનતા કરીને જ દેખાડીશું. ભલે સ્વયંના પરિવર્તનમાં અથવા સેવાની સફળતામાં તથા દરેક આત્માને શુભ ભાવના, શુભકામના દ્વારા પરિવર્તન કરવામાં ઉમંગ પણ સારો છે, ઉત્સાહ પણ ખૂબ સારો છે. બાબા કહે છે સાથે સાથે હિંમત પણ યથાશક્તિ છે. બાપ દાદા આવા હિંમતવાળા બાળકોને એક સંકલ્પની પાછળ પદમ ગણી મદદ અવશ્ય આપે છે. એટલે હિંમતથી સદા આગળ વધતા ચાલો. ક્યારેય પણ સ્વ પ્રત્યે તથા અન્ય આત્માઓ પ્રત્યે હિંમતને ઓછી નહીં કરતા, કારણ કે આ નવયુગ છે જ હિંમત રાખવાથી ઉડવાનો યુગ, વરદાન યુગ, પુરુષોત્તમ યુગ, ડાયરેક્ટ વિધાતા દ્વારા સર્વ શક્તિઓ વારસામાં સહજ પ્રાપ્ત થવાનો યુગ. એટલે આ વરદાન યુગ. આ યુગના મહત્વને સદા સ્મૃતિમાં રાખો. કોઈ પણ કાર્ય આરંભ કરો છો, ભલે સ્વ પુરુષાર્થ અથવા વિશ્વ સેવા, સદા હિંમત અને બાપ દાદાની મદદ દ્વારા નિશ્ચય છે જ કે સ્વ પુરુષાર્થમાં તથા સેવામાં સફળતા થયેલી જ છે, થવાની જ છે. અસંભવ સંભવ થવાનું જ છે, કારણ કે આ યુગ સફળતાનો યુગ છે. અસંભવ સંભવ થવાનો યુગ છે. એટલે થશે કે નહીં થશે, કેવી રીતે થશે, આનો પ્રશ્ન આ યુગમાં આ બ્રાહ્મણ આત્માઓ માટે છે જ નહીં. બ્રાહ્મણોની જન્મપત્રીમાં છે સફળતા, એમનો જન્મસિદ્ધ અધિકાર છે. અધિકારી આત્માઓને આ વિચારવાની આવશ્યકતા નથી, વારસો મળવાનો જ છે. તો નવા વર્ષમાં આ વિશેષ સ્મૃતિ ઇમર્જ કરો કે સર્વ તરફથી સફળતા મુજ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માનો અધિકાર છે જ. આ નિશ્ચયથી રૂહાની નશાથી ઉડતા ચાલો. અભિમાની નશો નહીં, રૂહાની નશો. નિશ્ચય બુદ્ધિ સદા દરેક કાર્યમાં વિજયી છે જ છે. આવા નિશ્ચય બુદ્ધિ બ્રાહ્મણ આત્માના મસ્તક પર વિજયની તકદીરની લકીર સદા છે જ છે. વિજયનું તિલક સદા મસ્તક પર ચમકી રહ્યું છે. એટલે આ વર્ષને સદા વિજયી વર્ષ અનુભવ કરતા ચાલો.
એવો નિશ્ચય અને નશો છે, ડબલ વિદેશીઓને છે, ડબલ વિદેશી હોશિયાર છે. બધાએ હાથ હલાવ્યા. ખૂબ સારું, તિલક દેખાઈ રહ્યું છે. અને ભારતવાસી તો છે જ ભાગ્યવાન. કેમ? ભારતની ધરતી પર જ ભગવાન આવ્યા છે. ભારતની તો ધરતી જ ભાગ્યવાન છે. એટલે ભલે વિદેશી કે ભારતવાસી, બંને જ ભાગ્ય વિધાતાના બાળકો છે. એટલે દરેક બ્રાહ્મણ બાળક વિજયી છે. ફક્ત હિંમતને ઇમર્જ કરો. હિંમત સમાયેલી છે, કારણ કે માસ્ટર સર્વશક્તિવાન છો. એવા છો ને? બધા હાથ હલાવી રહ્યા છે. હાથ તો ખૂબ સારો હલાવો છો. હવે મનથી પણ સદા હિંમતનો હાથ હલાવતા રહેજો. બાપ દાદાને ખુશી છે, ગર્વ છે કે મારું એક એક બાળક અનેક વારનું વિજયી છે. એક વારના નથી, અનેક વારના વિજયી આત્માઓ છો. તો ક્યારેય આ નહીં વિચારતા, ખબર નહીં શું થશે, થશે શબ્દ નહીં લાવતા. વિજયી છે અને સદા રહેશે. બધા પાક્કા છે. ખૂબ સારું. હવે પછી ત્યાં જઈને આવા કમજોર સમાચાર નહીં લખતા કે દાદીઓ, બાબા, માયા આવી ગઈ. એવું નહીં લખતા. માયા જીત છીએ. અમે નહીં થઈશું તો બીજા કોણ થશે? આ રૂહાની નશો ઇમર્જ કરો. બીજા કાર્યમાં મન અને બુદ્ધિ બિઝી થઈ જાય છે તો નશો મર્જ થઈ જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે ચેક કરો કે કર્મ કરતા કરતા પણ આ વિજયપણાનો રૂહાની નશો છે. નિશ્ચય હશે તો નશો જરૂર હશે. નિશ્ચયની નિશાની નશો છે, અને નશો છે તો અવશ્ય નિશ્ચય છે. બંનેનો સંબંધ છે. એટલે હવે 99માં પોતાનો નશો સદા ઇમર્જ રાખો, તો અભૂલ થઈ જશો. ન ભૂલ થશે, ન મહેનત થશે. બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે કે જ્યારે બાપ દાદા બાળકોને મહેનત કરતા જુએ છે, યુદ્ધ કરતા જુએ છે, તો બાળકોને મહેનત કરવી બાપને નથી ગમતી. એટલે આ નવા વર્ષને કેવી રીતે મનાવશો? મુક્તિ વર્ષ મનાવ્યું, નેગેટિવ વેસ્ટને સમાપ્ત કર્યું, તો આ વર્ષ ઓટોમેટિક મહેનત મુક્ત વર્ષ થઈ જશે. બાબા કહે છે, બધા મોજમાં રહેવા વાળા મહેનત કરવા વાળા નથી. મોજ ગમે છે કે મહેનત ગમે છે? મોજ ગમે છે ને? તો આ વર્ષ મનમાં, સંકલ્પમાં પણ મહેનત મુક્ત હોય. બાપ દાદાની પાસે બાળકોના પત્ર તથા ચિઠ્ઠીઓ ખૂબ સારા હિંમતના આવ્યા છે કે અમે હવેથી 108ની માળામાં અવશ્ય આવીશું. ઘણાઓના સારા ઉમંગના પત્ર પણ આવ્યા છે. અને રૂરિહાનમાં પણ ઘણાઓએ બાપ દાદાને પોતાના નિશ્ચય અને હિંમતના સારા સમાચાર આપ્યા છે. બાપ દાદા એવા બાળકોને કહે છે, બાપે તમારા બધાના વીતેલાને બિંદુ લગાવી દીધું. એટલે વીતેલાનું વિચારો નહીં. હમણાં જે હિંમત રાખી છે
હિંમત અને મદદથી આગળ વધતા ચાલો. નવા વર્ષના નવા ઉમંગ પર ખૂબ સારું સારું લખ્યું છે. ભલે વિદેશના બાળકોએ કે દેશના બાળકોએ, બાપ દાદા એવા બાળકોને આ જ વરદાન આપે છે. આ જ હિંમતમાં, નિશ્ચયમાં, નશામાં અમર ભવ. અમર કહેશો ને, ડબલ વિદેશી અમર રહેશો, ભારતવાસી પણ અમર રહેશો ને. ભારતે તો નંબર લેવો જ જોઈએ. નવા વર્ષમાં શું મનાવે છે? એક તો ગિફ્ટ આપે અને બીજું ગ્રીટિંગ્સ આપે છે, શુભેચ્છાઓ આપે છે. મીઠાઈ ખૂબ ખાય અને ખવડાવે છે. નાચે છે અને ગાય પણ ખૂબ છે. તો તમે ફક્ત 12 વાગ્યા પછી એક દિવસ નવું વર્ષ નહીં મનાવતા, પરંતુ બ્રાહ્મણ બાળકો માટે આ નવું યુગમાં દરેક ઘડી નવી છે. દરેક શ્વાસ નવો છે. દરેક સંકલ્પ નવો છે. એટલે સદા આખું વર્ષ, એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, 4 મહિના નહીં, 8 મહિના નહીં, 12 મહિના સદા એકબીજાને દિલખુશ મીઠાઈ વેચતા રહેજો. વેચશો ને? દિલખુશ મીઠાઈ વેચતા આવડે છે? બધા હોશિયાર છે તો દિલખુશ મીઠાઈ વેચજો. કોઈ તમારી દિલખુશ મીઠાઈ પોતાના સ્વભાવના કારણે, સંસ્કારના કારણે, સમસ્યાના કારણે જો ન પણ સ્વીકાર કરે તો તમે દિલ શિકસ્ત નહીં થતા. તમે વહેંચી તમારો આજ્ઞાકારી બનવાનો ચાર્ટ બાબા પાસે જમા થઈ ગયો. એ નહીં જોતા કે મેં તો દિલખુશ મીઠાઈ ખવડાવી, પરંતુ આ તો નારાજ થઈ ગયા. કંઈ વાંધો નહીં, તે રહસ્યને નથી જાણતા ને, તો નારાજ થઈ ગયા. તમે તો રહસ્યને જાણો છો ને, તો આ રહસ્ય પણ જાણી લો કે એ હિસાબ કિતાબ અથવા સમસ્યાને વશ છે. તમે આજ્ઞાકારી બનો. ઠીક છે ને, આજ્ઞાકારી બનવું છે ને. અહીં તો હા ખૂબ સારું કરે છે. જો તમે અહીં જુઓ ને, હાથ પણ ખૂબ સારા હલાવો છો, ખુશ કરી દો છો. માથું પણ હલાવે છે, હાથ પણ હલાવે છે, પરંતુ બાપ દાદા તો છતાં પણ દરેક બાળકો પર સદા ખુશ રહે છે. જ્યારે મારું બાળક કહી દીધું તો જે પણ હોય, જેવા પણ હોય, બાપ તો જોઈ ખુશ થાય છે. બાપે જે વાયદો કર્યો છે, કેવી રીતે પણ લાયક બનાવીને સાથે લઈ જ જવાના છે. સાથે ચાલવું છે ને, સાથે ચાલવા માટે તૈયાર છો? બધા તૈયાર છે? એવર રેડી છો? સારું. એવર રેડી પણ છો, ખૂબ સારું. એવર હેપી પણ છો. અને જ્યારે માયા આવી જશે તો પછી થોડું થોડું મનમાં ચિલ્લાવશો, બાબા માયા આવી ગઈ. ચિલ્લાવતા નહીં, પોતાને ઉડાવી દેજો. માયા નીચે રહી જાય અને તમે ઉપર ઉડી જાઓ તો માયા જોતી રહેશે. સારું, તો ખુશીમાં નાચતા પણ રહેજો અને દિલખુશ મીઠાઈ વહેંચતા પણ રહેજો. સાથે જે પણ સંબંધ સંપર્કમાં આવે એમને કોઈ ન કોઈ ગિફ્ટ આપતા રહેજો. કોઈ ખાલી હાથ ન જાય. કઈ ગિફ્ટ આપશો? તમારી પાસે ગિફ્ટ તો ખૂબ છે.
ગિફ્ટનો સ્ટોક છે તો આપવામાં કંજૂસ નહીં બનતા, આપતા જજો, પ્રાપ્તિલ બનજો. કોઈને શક્તિનો સહયોગ આપો, શક્તિના વાઇબ્રેશન આપો, કોઈ ન કોઈ ગુણની ગિફ્ટ આપો. મુખથી નહીં પરંતુ પોતાના ચહેરા અને ચલનથી આપો. જો કોઈ ગુણ કે શક્તિ ઇમર્જ ન પણ હોય તો ઓછામાં ઓછી નાની સોગાત પણ આપજો. તે કઈ? શુભ ભાવના અને શુભકામનાની. શુભકામના કરો કે આ મારા સિકિલધા ભાઈ કે બહેન સિકિલધા વિચારશો તો અશુભ ભાવનાથી શુભ ભાવના બની જશે. આ ભાઈ બહેનનો પણ ઉડતી કળાનો પાઠ થઈ જાય. એના માટે સહયોગ તથા શુભ ભાવના છે. ઘણા બાળકો કહે છે કે અમે આપીએ છીએ તે લેતા નથી. સારું, શુભ ભાવના નથી લેતા, કંઈક તો આપે છે ને. ભલે અશુભ બોલ તમને આપે છે, અશુભ વાઇબ્રેશન આપે છે, અશુભ ચલન ચાલે છે, તો તમે છો કોણ? તમારું ઓક્યુપેશન શું છે? વિશ્વ પરિવર્તક છો. તમારો ધંધો શું છે? વિશ્વ પરિવર્તક છે ને. તો વિશ્વને પરિવર્તન કરી શકો છો. અને એણે જો તમને ઉલટું બોલી દીધું, ઉલટી ચલન દેખાડી, તો એનું પરિવર્તન નથી કરી શકતા. પોઝિટિવ રૂપમાં પરિવર્તન નથી કરી શકતા. નેગેટિવને નેગેટિવ જ ધારણ કરશો કે નેગેટિવને પોઝિટિવમાં પરિવર્તન કરી તમે દરેકને શુભ ભાવના શુભકામનાની ગિફ્ટ આપશો. શુભ ભાવનાનો સ્ટોક સદા જમા રાખો. તમે આપી દીધો, પરિવર્તન કરી લો, તો તમારું ટાઇટલ જે વિશ્વ પરિવર્તક છે તે પ્રેક્ટિકલમાં ઉપયોગ થતો જશે. અને આ પાક્કું સમજી લો કે જે સદા દરેકને પરિવર્તન કરી પોતાના વિશ્વ પરિવર્તકનું કાર્ય સાકારમાં લાવે છે, તે જ સાકાર રૂપમાં 21 જન્મની ગેરંટીથી રાજ્ય અધિકારી બનશે. તખ્ત પર ભલે એકવાર બેસશે, પરંતુ દરેક જન્મમાં રાજ્ય પરિવારમાં રાજ્ય અધિકારી આત્માઓના સમીપ સંબંધમાં હશે. તો વિશ્વ પરિવર્તક જ વિશ્વ રાજ્ય અધિકારી બને છે. એટલે સદા આ પોતાનું ઓક્યુપેશન યાદ રાખો. મારું કર્તવ્ય છે જ પરિવર્તન કરવું. દાતાના બાળકો છો તો દાતા બની આપતા જાઓ. ત્યારે જ ભવિષ્યમાં હાથેથી કોઈને આપશો નહીં, પરંતુ સદા તમારા રાજ્યમાં દરેક આત્મા ભરપૂર રહેશે. આ સમયના દાતા બનવાની પ્રારબ્ધ છે. એટલે હિસાબ નહીં કરતા, આણે આ કર્યું, આણે આટલી વાર કર્યું. માસ્ટર દાતા બની ગિફ્ટ આપતા જાઓ. અને ગ્રીટિંગ્સ શું આપશો? જો કોઈને પણ કોઈનાથી પ્રાપ્તિ થાય છે ને, તો એના મુખથી મનથી આ જ શબ્દો નીકળે છે કે તમને મુબારક છે. એકબીજાને ખુશી વહેંચો છો ને, તો કહે છે મુબારક છે. ઉત્સવ મનાવો છો તો કહે છે મુબારક છે. એવી રીતે જે પણ તમારી સામે આવે તે મુખથી એવા શબ્દ બોલો, સંકલ્પમાં એવા શ્રેષ્ઠ સંકલ્પ હોય, તો જે પણ તમારી પાસેથી મળશે તે દરેક સમયે દિલથી મુબારક અથવા દુઆઓ અવશ્ય આપશે. તો સદા એવા બોલ બોલો, એવી રીતે સંબંધ સંપર્કમાં આવો
જે દિલથી, મુખથી મુબારક નીકળે તથા દુઆઓ નીકળે. એવા શબ્દ ન બોલો જે મુબારક લાયક ન હોય. એક એક બોલ જાણે કે રતન હોય, સાધારણ ન હોય. સાધારણ બોલ ન હોય. બાપ દાદાએ હમણાં સુધી રિઝલ્ટમાં જોયું છે. કાલે તો બદલાઈ જશે, પરંતુ હમણાં સુધી જોયું છે કે બોલમાં જે સંયમ અને સ્નેહ હોવો જોઈએ તે સ્નેહ પણ ઓછો થઈ જાય છે અને સંયમ પણ ઓછો થઈ જાય છે. એટલે એવા બોલ બોલો જે રતન હોય. આપ સ્વયં જ્યારે હીરા તુલ્ય છો તો દરેક બોલ પણ રત્ન સમાન હોય. એવા મૂલ્યવાન છો, સાધારણ નહીં. નથી સાધારણ, નથી વ્યર્થ. અને ક્યારેક ક્યારેક બાપ દાદા જુએ છે, રિઝલ્ટ સંભળાવે, કારણ કે 12 વાગ્યા પછી બધું સમાપ્ત કરવાનું છે ને. તો બાપ દાદાએ આ પણ જોયું કે કોઈ કોઈ બાળકો નાનકડી વાતનો વિસ્તાર ખૂબ કરે છે. એમાં શું થાય છે, જે વધારે બોલે છે ને, તો જેવી રીતે વૃક્ષનો વિસ્તાર થાય છે એમાં બીજ છુપાઈ જાય છે. તે એવું સમજે છે કે અમે સમજાવવા માટે વિસ્તાર કરી રહ્યા છીએ, પરંતુ વિસ્તારમાં જે વાત તમે સમજાવવા ઈચ્છો છો ને એનો સાર છુપાઈ જાય છે. અને બોલ, વાણીની પણ એનર્જી હોય છે. જે વેસ્ટ બોલ હોય છે તો વાણીની એનર્જી ઓછી થઈ જાય છે. વધારે બોલવા વાળાના મગજની એનર્જી પણ ઓછી થઈ જાય છે. શોર્ટ અને સ્વીટ, આ બંને શબ્દ યાદ રાખો. બીજું કોઈ સંભળાવે છે ને તો એમને તો કહી દે છે કે મને આટલું સાંભળવાનો સમય નથી. પરંતુ જ્યારે પોતે સંભળાવે છે તો સમય ભૂલાઈ જાય છે. એટલે પોતાના ખજાનાઓનો સ્ટોક જમા કરો. સંકલ્પનો ખજાનો જમા કરો. બોલનો ખજાનો જમા કરો. શક્તિઓનો ખજાનો જમા કરો. સમયનો ખજાનો જમા કરો. ગુણોનો ખજાનો જમા કરો. રોજ રાત્રે પોતાના ખજાનાઓની બચત નો પોતામેલ ચેક કરો. કેટલા સંકલ્પ વેસ્ટની બદલે બેસ્ટના ખાતામાં જમા કર્યા? કેટલો સમય બેસ્ટના ખાતામાં જમા કર્યો? ગુણ અને શક્તિઓથી શ્રેષ્ઠ કાર્ય કર્યું? ગુણોને કાર્યમાં લગાવ્યા? શક્તિને કાર્યમાં લગાવી? આ છે જમા કરવું. તો બધા સંકલ્પ, સમય, ગુણ, શક્તિઓનો પોતામેલ રોજ ચેક કરો, પછી ટોટલ કરો. કેટલું બચતનું ખાતું થયું? આ જ બચતને પણ બચત સ્વયંને પણ સહયોગ આપતી રહેશે અને બીજાઓને પણ આપશે. તો સમજ્યા શું કરવાનું છે? બધા પૂછે છે ને શું કરવાનું છે? તો હવે આ કરવાનું છે. ગ્રીટિંગ્સ પણ લેવાના છે, ગિફ્ટ પણ આપવાની છે, જમા પણ કરવાનું છે અને મહેનતને છોડવાની છે. જ્યારે બચત ઉપર અટેન્શન આપશો તો મહેનત નહીં કરવી પડે. મહેનત મુક્ત વર્ષ ધામધૂમથી મનાવો. વેસ્ટ અને નેગેટિવ મુક્ત વર્ષ મનાવો. બાપ દાદા મુક્તિ વર્ષનું રિઝલ્ટ હમણાં નથી પૂછી રહ્યા. બાપ દાદાને યાદ છે, રિઝલ્ટ લેશે કે કેટલાય મુક્તિ વર્ષ મનાવ્યું, કે મહિના મનાવ્યા, 6 મહિના મનાવ્યા, અડધું મનાવ્યું, પૂરું મનાવ્યું,
આ બધો હિસાબ લેશે. અચ્છા, ચારેય તરફના અતિ સ્નેહી સમીપ બ્રાહ્મણ આત્માઓને નવયુગના રચયિતાની મુબારક છે, મુબારક છે, મુબારક છે. આ ઘડી છે વિદાય અને વધાઈની. સંગમ યુગ છે, સંગમ છે. જૂના વર્ષને વિદાય, જૂના વર્ષની સાથે સાથે જૂની વાતો, જૂની સમસ્યાઓ, જૂના સંસ્કાર બધાને વિદાય અને નવા ઉમંગ ઉત્સાહ સંપન્ન વર્ષને મુબારકની સાથે વધાઈ પણ છે. આ વર્ષને સદા મહેનત મુક્ત વર્ષ મનાવવાનું છે. આ વર્ષને સદા સ્વ અને સર્વને નિર્વિઘ્ન ભવના વરદાનથી મનાવવાનું છે. આ વર્ષને સદા વિજય અમારો જન્મ સિદ્ધ અધિકાર છે. આ નિશ્ચય અને નશાને સદા દરેક કર્મ કરતા પણ ઇમર્જ રાખવાનું વર્ષ મનાવજો. આ વર્ષે દરેક બાપ દાદા અને દાદીઓ દ્વારા નંબર 1 જવાનું ઇનામ અથવા ગિફ્ટ લેવાની છે. એના માટે બધા વિદેશી તથા ભારતવાસીઓએ નંબર 1 નો નિશ્ચય રાખી આગળ વધવાનું અને વધારવાના છે. તો ખૂબ ખૂબ યાદ પ્યાર સહિત બધા પ્રકારની મનસાથી, વાચાથી, બધા રૂપથી બાપ દાદા પદમ ગણી મુબારક આપી રહ્યા છે. હમણાં 1 સેકન્ડ બધા પાવરફુલ સંકલ્પથી, દ્રઢતાથી જૂની વસ્તુઓને, જૂના વર્ષને, જૂની વાતોને સદા માટે વિદાય આપો. 1 સેકન્ડ બધા દ્રઢતા, સફળતા છે. બાબા કહે છે 1 સેકન્ડ બધા દ્રઢતા, સફળતા છે. આ દ્રઢ સંકલ્પમાં સિદ્ધ થઈ જાઓ. અચ્છા, ઓમ શાંતિ. આજનું વરદાન: ટેન્શનથી પરેશાન દુખી આત્માઓને હિંમત આપીને આગળ વધારવા વાળા માસ્ટર રહેમ દિલ ભવ. વર્તમાન સમય અનેક આત્માઓ અંદર ટેન્શનથી દુખી પરેશાન છે. બિચારાઓમાં આગળ વધવાની હિંમત નથી. તમે એમને હિંમત આપો. જેવી રીતે કોઈને પગ નથી હોતો તો લાકડીનો પગ બનાવીને આપે છે ને, તો ચાલવા લાગે છે. એવી રીતે તમે એમને હિંમતનો પગ આપો. કારણ કે બાપ દાદા જુએ છે અજ્ઞાની બાળકોનો અંદર શું હાલ છે. બહારનો શો તો ખૂબ સારો ટીપ ટોપ છે, પરંતુ અંદર ખૂબ દુખી છે. તો માસ્ટર રહેમ દિલ બનો. સ્લોગન છે નિર્માણ બનો, કોમળ નહીં. નિર્માણતા જ મહાનતા છે. ઓમ શાંતિ.